આ વાત આઈ થિંક વડાપ્રધાને પણ કરી હતી પોતાના મન કી બાતમાં. નરેન્દ્રભાઈ કહ્યું હતું. મને એટલા માટે ગમે છે કે વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે ને એનું અનુમોદન ક્યાંક ને ક્યાંક રાજપીઠ કરી રહી છે, એ દિશામાં જઈ રહી છે. અથવા તો રાજપીઠ જે કહી રહી છે, વ્યાસપીઠ એનું અનુમોદન કરે છે કે બરાબર છે વાલા, જનતાની ભાગીદારી વિના કોઈ પણ રાષ્ટ્ર સમૃદ્ધ ન થઈ શકે, કોઈ પણ યોજનાઓ સફળ ન થઈ શકે. માત્ર સરકાર દેશને આગળ લઈ જશે એવી અપેક્ષા વધુ પડતી છે. જનતાનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. 15-20 મિનિટની સફાઈનું એ કરીને બસ એનાથી એટલો ખાલી આમ યાદ આવે કે ભાઈ ભાઈશ્રી કચરો ઉપાડતા હતા તો આપણે ગમે ત્યાં ન ફેંકાય. આટલું કરી નાખશો ને તોય તે 15-20 મિનિટ હાવરણો જે ફેરવ્યો એ સફળ. અને ગૌરવ લેવું હોય માત્ર. કચરો કરવામાં આપણને શરમ, કચરો ગમે ત્યાં ફેંકવામાં આપણને શરમ આવવી જોઈએ. કચરો વાળવાની વાત એ તો ગૌરવની વાત છે. સ્વિટ્ઝરલેન્ડમાં કથા માટે ગયા ને તો બધા સાથે સાથે હતા. ભારતના પણ કેટલા બધા લોકો હતા, વિશ્વ આખામાંથી આવ્યા હતા, આપણે અહીંયાથી પણ ગયા હતા. તો ત્યાં એટલી બધી સફાઈ કે ત્યાં કોઈ ગમે ત્યાં કચરો ફેંકતું નહોતું. કોક આમ ફેંકવા જાય, આપણે અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં છીએ, આમ ન ફેંકાય, તરત ખિસ્સામાં એનું બીજાનું બાવડું પકડી લે. ભાઈ બીજાના દેશને સાફ રાખો તો તમારા પોતાના દેશને શું કામ નથી રાખતા? ત્યાં આપણે ત્યાં સારું વર્તન કરીએ છીએ, આપણે આપણા ઘરને શું કામ ગંદુ રાખીએ?